પ્રશમરતિ પ્રકરણ પૂજ્ય વાચકવર ઉમાસ્વાતી ભગવંતની રચના. આ ગ્રંથના પદાર્થોનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. વિચાર કરીએ આ ગ્રંથ પર ત્યારે એક વસ્તુ સમજાય છે કે મહાપુરુષ આપણને માત્ર એટલું સમજાવવા માંગે છે, એટલું શીખવવા માંગે છે કે તારે અંદરનો આનંદ જો પામવો હશે તો તારે શાંત પડવું પડશે, અને જો તારે શાંત પડવું હશે તો તારે તારા મનને ઓળખવું પડશે. આપણી પાસે કદાચ આખી દુનિયાની ઓળખાણ છે, પોતાના મનની નથી. મહર્ષિ નાગેન્દ્ર કરીને એક સાધક થઈ ગયા. એમની પાસે એક વખત તમારા જેવા એક શ્રાવક, એક વ્યક્તિ પહોંચ્યા અને પહોંચીને ભગવંતને કહ્યું કે મારે આપને કંઈક પૂછવું છે, આપને અનુકૂળતા હોય તો. મહર્ષિ જાપ ધ્યાનમાંથી પરવારેલા હતા, થોડોક સમય હતો. એમને પેલા આત્માને કહ્યું, વ્યક્તિને, કે પૂછી શકે છે. એ વ્યક્તિએ મહર્ષિને પૂછ્યું કે પ્રશ્ન એક જ છે મારો, પણ જેનું સમાધાન વર્ષોથી શોધવા છતાં મને જડતું નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે આપ સતત આપના પ્રવચનોમાં એમ ફરમાવો છો કે તારી અંદર પ્રેમ છે, તારી અંદર શાંતિ છે, તારી અંદર આનંદ છે, આ બધું તારે બહાર લાવવાનું છે. પણ કેવી રીતે? હું આ બધું શોધું તો કેવી રીતે શોધું? અને વાસ્તવિક રીતે મારી જિંદગીની વાત કરું ને મહર્ષિ, તો જિંદગીમાં પીડા, વેદના, આ બધા સિવાય કંઈ બચ્યું જ નથી. ખૂબ દુઃખ છે મારી જિંદગીમાં. આની વચ્ચે મારે મારા આનંદને કેમ શોધવો મને નથી સમજાતું. પહેલાં તો મને એ સમજાવો કે મારી પીડાઓને હું ઘટાડી કેવી રીતે શકું, મારા દુઃખને હું ઓછું કેવી રીતે કરું, મને પહેલાં તો એ સમજાવો. મહર્ષિએ કહ્યું કે એક કામ કર ને દોસ્ત, એક કામ કરો ભાઈ, તમે ક્યાંકથી થોડુંક ઉકાળેલું પાણી લઈ આવો. પેલા કહું, સાહેબ હું આપને કંઈક પૂછવા આવ્યો છું અને આપ મને ઉકાળેલું પાણી લેવા મોકલો છો. મારી દુઃખ પીડા ઓછી કરવા માંગુ છું ને તમે ઉકાળેલું પાણીની વાત કરો છો. તો કે ના, તું થોડુંક લઈ આવ ને. પેલો આત્મા એ ક્યાંકથી ઉકાળેલું પાણી લઈ આવ્યો, એક માટલી ભરીને. મહર્ષિએ કીધું કે એક વાટકીમાં થોડું પાણી કાઢ. પેલા થોડું પાણી કાઢ્યું. મહર્ષિ પાસે એક ડબ્બી પડી હતી. ડબ્બીમાં લીમડાનો પાવડર હતો, કડવા લીમડાનો પાવડર. આરોગ્ય માટે કોઈક આપી ગયું હશે. મહર્ષિ પેલાને કહ્યું કે આ ડબ્બીમાંથી એક ચમચી પાણી લે, પાવડર લે અને વાટકી પાણીમાં નાખ. પેલા એ ચમચી પાવડર લીધો, પાણીમાં નાખ્યો. મહર્ષિએ કીધું આ પાણી પી જા. પેલા એ મોઢે માંડ્યું એ વાટકી, એકાદ ઘૂંટડો ભર્યો, મોઢું કટાણું થઈ ગયું અને કોગળો કરી નાખ્યો. મહર્ષિએ કીધું શું થયું? આટલી સરસ વસ્તુ મેં તને આપી, તારે આભાર નથી માનવો મારો? તો કે મહર્ષિ આભાર, પણ આભાર નહીં માની શકું. આ પાણી ખૂબ કડવું લાગ્યું મને, ખૂબ કડવું. મહર્ષિએ કીધું ભલે, વાંધો નહીં, મૂકી દે બાજુ. એક કામ કર, આ તારી આખી માટલી ભરીને પાણી છે, એની અંદર એક ચમચી પાવડર નાખ. ડબ્બીમાંથી એક ચમચી પાવડર લે, આ માટલી ભરીને પાણી છે એમાં નાખી દે. પેલા નાખી દીધું. મહર્ષિએ કીધું પાણી પીતો, એ માટલીનું પાણી પી.
પેલા પાણી પીધું, કેવું લાગ્યું? તો કે નોર્મલ ઠંડુ પાણી, સારું લાગ્યું મને. મહર્ષિએ કીધું કે પાવડર તો સરખો જ છે, 1 ચમચી પાવડર વાટકીના પાણીમાં પણ છે, 1 ચમચી પાવડર માટલીના પાણીમાં પણ છે. ફરક પાવડરની માત્રામાં નથી, ફરક શેમાં પડ્યો છે? પાણીની માત્રામાં. 1 વાટકી પાણીમાં આપણે 1 ચમચી પાવડર નાખીએ છીએ તો પાણી કડવું લાગે છે. 1 માટલી ભરેલા પાણીમાં જો એ પાવડર નાખીએ છીએ તો પાણી કડવું નથી લાગતું. મહર્ષિ કહે છે કે આપણું દુઃખ એ તો ચમચી પાવડર જેટલું જ હોય છે, ન વધારે ન ઓછું. ચમચી પાવડર જેટલું જ આપણું દુઃખ. તકલીફ એટલી થાય છે કે આપણા મનને આપણે એટલું નાનું કરીને બેઠા છીએ, એટલું નાનું કે ચમચી પાવડર આપણા આખા મનને કડવું કડવું કરી નાખે છે. પણ જો આપણને આવડી જાય અને આપણે આપણી જાતનું વિસ્તરણ કરી શકીએ, આખી દુનિયા સાથે જોડાઈ શકીએ, આખી દુનિયાને પોતીકી બનાવી શકીએ, સૌને પોતે ગણી શકીએ, દરેકમાં પોતાના આત્માનું દર્શન કરી શકીએ, આપણે જેટલા વિશાળ બનીશું, જેટલું વિસ્તરણ થશે આપણું, એટલું 1 ચમચી પાવડર નાખીશું ને, પાણી કડવું નહીં લાગે, પાણી આપણને મીઠું લાગશે, નોર્મલ લાગશે. કારણ એ છે કેમ કે આપણે વિશાળ બન્યા છે, આપણે વિસ્તર્યા છે. દુઃખને ઓછું કરવાની આ જ ચાવી છે ભાઈ. તમે તમારા દુઃખને જેટલું મનમાં ઘૂંટ્યા કરો એટલું એ મોટું થતું જાય. તમે તમારા દુઃખને જેટલું નાનું વિશાળ બનાવતા જાઓ તમારા મનને, તમારું દુઃખ એટલું ઘટતું જાય. શાસ્ત્રકાર ભગવંતોએ મનને વાંદરા સાથે સરખાવ્યું. પણ વાંદરો એટલે કેવો વાંદરો? એમને કીધું કે 3 શરત વાળો વાંદરો છે. આ મન એ વાંદરું છે પણ 3 શરત વાળો. પહેલું, એ વાંદરાને દારૂ પીવડાવવામાં આવ્યો છે. વાંદરો મૂળભૂત રીતે ચંચળ હોય અને એ વાંદરાને જો નશો કરાવો, દારૂ પીવડાવો, પછી એ વાંદરાનું જે વર્તન હોય અસહ્ય હોય. અને દારૂ પીધેલા એ વાંદરાને બીજી શરત કે વીંછી કરડ્યો છે. માણસને જો વીંછી કરડે છે, કુદાકૂદ કરી મૂકે, ક્યાંય જંપે નહીં. દારૂ પીધેલો વાંદરો, એને જો વીંછી કરડાવવામાં આવે અને એ વાંદરાની જે કુદાકૂદ હોય અસહ્ય. પણ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે હજુ આટલાથી પૂરું નથી થતું. એ વાંદરામાં કોઈ ભૂતના આત્માએ પ્રવેશ કરી લીધો છે. તો શું થશે? એક બાજુ વાંદરો પોતે ચંચળ, એને દારૂ પીધો, એને વીંછી કાટ્યો અને એનામાં ભૂતે પ્રવેશ કર્યો. હવે વાંદરો જે ઉત્પાત મચાવે એની સરખામણી દુનિયાના કોઈ તત્વ સાથે ના થઈ શકે. ભગવાન તો ફરમાવે છે કે આપણું મન કદાચ આ 3 શરતવાળા વાંદરા જેવું થઈ ગયું છે. મૂળભૂત રીતે આપણું મન ચંચળ છે, વાંદરા જેવું છે. ક્યાંય ઠરીને બેસતું નથી, ક્યાંય જમતું નથી, ક્યાંય શાંત પડતું નથી. વિજ્ઞાનનો અભ્યાસ એવું દર્શાવે છે કે એક દિવસમાં, કુલ 1 દિવસમાં આપણે જે વિચારો કરીએ છીએ એ વિચારોની સંખ્યા લગભગ 70,000 જેટલી હોય છે. 1 દિવસમાં આપણા મનના વિચારો 70,000. આટલી હદની ચંચળતા જે મન લઈને બેઠું હોય, એ મન પાસે શાંતિની કલ્પના કરવી એ લગભગ અશક્ય છે. તો 70,000 વિચારો લઈને બેઠેલું મન એ વાંદરા જેવું. અને એ મન એને પાછું દારૂ પીધું. ભગવાન તો કહે છે કે ચંચળતા એ મનને વાંદરું બનાવે છે. તો મનમાં રહેલો જે અવિવેક એ મનને દારૂ પીવડાવવા બરાબર છે. દારૂ પીધેલા માણસ પાસે સાર અસારનો વિવેક નથી હોતો. મન જ્યારે
આ વિવેક ચૂકી જાય છે. શું સાચું, શું ખોટું, શું સારું, શું ખરાબ, શું કરાય, શું ન કરાય, શું યોગ્ય, શું અયોગ્ય, આ વિવેક ચૂકી જાય છે. ન તો આત્મા અને શરીરને અલગ ઓળખી શકે છે, ન પોતાના સ્વભાવને અને વિભાવને અલગ પરખી શકે છે, ન આત્મિક ભાવો પૌદ્ગલિક ભાવો એને વિશ્લેષિત કરી શકે છે, ન પોતાનું હિત શેમાં છે અને અહિત શેમાં છે એનું પૃથક્કરણ કરી શકે છે. તો એ સંજોગોમાં મન, આવું અવિવેકી મન, એને દારૂ પીધેલા વાંદરા સાથે સરખાવવામાં આવે છે. સ્વયં ચંચળતા એ મનને વાંદરું બનાવે છે, અને એ ચંચળતામાં ઉમેરાતો અવિવેક એ દારૂ પીધેલા વાંદરા જેવું મનને બનાવી દે છે. અવિવેક હોવાને લીધે મન ક્યારે સારા નરસાને છૂટું નથી પાડી શકતું. એ નક્કી નથી કરી શકતું કે મારું હિત શેમાં છે અને મારે શું કરવું જોઈએ. એ નક્કી નથી કરી શકતું કે મારું અહિત શેમાં છે અને મારે શેનાથી અટકવું જોઈએ. તો ચંચળ મનનો ઉત્પાત એને હજુ રોકી શકાય, પણ એમાં જ્યારે અવિવેક ઉમેરાઈ જાય, વિવેકનો મતલબ થાય છે છૂટું પાડવાની શક્તિ. અવિવેક એટલે છૂટું પાડવાની શક્તિ સમાપ્ત થઈ, આપણે નથી છૂટું પાડી શકતા. તો આપણા મનની દશા છે. અને દારૂ પીધેલો વાંદરો એને વીંછી કરડ્યો. ભગવાન કહે છે, શાસ્ત્રકાર ભગવાન કહે છે કે ચંચળ બનેલું મન, એમાં જ્યારે અવિવેક ઉમેરાયો અને એ અવિવેક એમાં વાસના જોડાય, વાસના વળગવી એ વીંછી કરડવા બરાબર છે. એક બાજુ ઉત્પાત ચાલુ હતો, ચંચળતાને લીધે ક્યાંય ઠરીને ઠામ નહોતું થતું મન. અવિવેક હોવાને લીધે ક્યાં ભટકવું અને ક્યાં ન ભટકવું કંઈ નક્કી નહોતું થતું, અને એમાં વાસના ઉમેરાય, વીંછી કરડવા બરાબર. વાસનાના લીધે એ વાંદરું હવે જે કૂદકા મારશે ને એ ઉદ્દેશ્યહીન હશે. એનો કોઈ ઉદ્દેશ્ય નહીં હોય, એનો કોઈ આશય નહીં હોય. એ બસ કૂદકા માર્યા જ કરશે, માર્યા જ કરશે. તમે એને જંપીને બેસાડી ન શકો. વાસનાથી ગ્રસિત મન તે આ સંસારની તમામ બાબતો તરફ ખેંચાયા જ કરે છે, ખેંચાયા જ કરે છે. તકલીફ એ છે કે આ ક્ષણે તમને અને મને પૂછવામાં આવે કે આપણને વાસના શેની છે. આપણી પાસે આપણી વાસનાઓનું, આપણા વળગણનું કોઈ લિસ્ટ નથી. આપણે હંમેશા બોલીએ છીએ કે મારે છૂટવું છે આ બધાથી, પણ શેનાથી છૂટવું છે વી ડોન્ટ નો. આપણી પાસે નથી જવાબ. આપણી જે સિચ્યુએશન છે એના પર વિચાર ચોક્કસ કરી શકીએ, પણ વિચાર કરવા માટે આપણી પાસે જે આપણું પોતાનું જે લિસ્ટ જોઈએ, આપણું પોતાનું જે એનાલિસિસ જોઈએ, વી હેવન, આપણી પાસે નથી. અને એ ન હોવાને લીધે આપણી તમામ સાધના એ લગભગ નિષ્ફળ બની રહી છે. કારણ કે સાધના કરીએ છીએ છૂટવા માટે, પણ શેમાંથી છૂટવું એ ખબર નથી. તમને કદાચ આ ક્ષણે પૂછું કે વાસના શેની, તમે બહુ સ્વાભાવિક રીતે કહી દેશો સ્ત્રીની વાસના છે, ઘરની વાસના છે. હવે 2-3 નામ મને ગણાવી દેશો. તમને લાગે છે કે તમારી વાસના માત્ર આટલામાં પૂરી થઈ જાય છે એવું લાગે છે? વાંદરાને એક વીંછી કરડ્યો હોય તો ઉત્પાત મચાવે, તમને કદાચ 100 ને 1000 વીંછી કરડેલા છે વાસના. તમારે દરેક વીંછીને ઓળખવો પડે, પણ આપણે ઓળખાણ કરવા જેટલી ધીરજ નથી રાખી. તો ચંચળતા એ મનને વાંદરું બનાવે, અવિવેક એ મનને દારૂ પીવડાવવા બરાબર, વાસના વીંછી કરડાવવા બરાબર. અને ચોથું બાકી રહ્યું ભૂત. વાંદરાને ભૂત વળગે અને આપણને વળગી છે અનિયંત્રિતતા. અનિયંત્રિતતા, સેલ્ફ કંટ્રોલ આપણો બિલકુલ નથી. આપણી ઉપર કોઈ કંટ્રોલ નથી આપણો. આપણે કાયદો પાડીએ છીએ તો પણ દંડની બીકે. જો અહીંયા ટ્રાફિક સિગ્નલ પર સીસીટીવી ન હોત ને ઘરે મેમો ન આવતો હોત તો આપણામાંના ઘણા લોકો સિગ્નલ જોવા માટે ઊભા ના રહે, વાહન ભગાવી દે. સેલ્ફ કંટ્રોલ નથી, સેલ્ફ ડિસિપ્લિન નથી.
દંડ નીતિ એ તમને કદાચ સીધા રાખે છે. અહીં તો શાસ્ત્રકાર ભગવાન તો કહી ગયા છે કે આવું કરીશ તો પાપ લાગશે, આવું કરીશ તો દુર્ગતિ થશે, આવું કરીશ તો નરકે જવું પડશે. આ બધા મેમો ફાટ્યા કરે છે, એટલે વળી આપણે થોડાક સીધા રહીએ છીએ. સેલ્ફ કંટ્રોલ તો ત્યાં પણ નથી. સારું કરવું છે એ આપણી ઈચ્છા નથી, ડરના માર્યા સારું કરીએ છીએ. નબળાથી અટકવું એ આપણી ભાવના નથી, ડરના માર્યા નબળાઈથી અટકીએ છીએ. તો આપણે પોતે અનિયંત્રિત છીએ. નિયંત્રણ બિલકુલ નથી આપણું આપણી જાત પર. અને તમે અત્યારે પણ જોજો, નિયંત્રણ એ હદે ગુમાવી દીધું છે કે ધારો કે તમને કહેવામાં આવે, જે સમવસ્ત્રણમાં શ્રાવકો કરીને બેસતા હતા, અધિષ્ઠાન, સમવસ્ત્રણમાં શ્રાવકો વ્યાખ્યાન સાંભળે ત્યારે અધિષ્ઠાનમાં હોય. અધિષ્ઠાનનો મતલબ છે કે જે મુદ્રામાં વ્યાખ્યાન સાંભળવાનું શરૂ કર્યું એ મુદ્રામાં જ વ્યાખ્યાન પૂરું થાય, એક અંગૂઠો પણ એમને હલાવ્યો ન હોય. અત્યારે તમને ધારો કે કહેવામાં આવે કે અધિષ્ઠાનમાં વ્યાખ્યાન સાંભળવાનું છે, 48 મિનિટનું વ્યાખ્યાન, આપણે 3 પ્રહરની દેશનાની વાત નથી કરી રહ્યા, 48 મિનિટનું વ્યાખ્યાન, તો અધિષ્ઠાન બિલકુલ નથી. પોસિબલ હતું અને થઈ શકે, તમે ધારો તો. સેલ્ફ કંટ્રોલ તમે ધારો તો વિકસાવી શકો, પણ આ કરવા માટે આપણે કોઈ ધ્યાન નથી આપતું. આજ સુધી બિલકુલ ધ્યાન નથી આપતું. આપણી અનિયંત્રિતતા બેકાબુ છે. આપણી અનિયંત્રિતતા કદાચ આપણે સહજ રીતે સ્વીકારી લીધી છે. આપણી અનિયંત્રિતતા રોકવા જેવી બાબત છે, એ આપણે સમજતા જ નથી. આપણને માત્ર ફાવ્યું છે કોઈના પગ પકડી લેવાનું અને પછી એમને કહી દેવાનું કે તું બચાવી લે, તું મને તારી લે. કોઈ બચાવી ના શકે ભાઈ, કોઈ તારી ના શકે. પ્રભુએ હંમેશા એક જ સંદેશો આપ્યો, તને બચાવી શકે એવી એક જ વ્યક્તિ દુનિયામાં છે, તું પોતે. તને તારી શકે એવી એક જ વ્યક્તિ દુનિયામાં છે, તું પોતે. તું જ તને બચાવ, તું જ તને તાર. રસ્તા ખાલી દેખાડું. બાકી સ્વનિયંત્રણ, સેલ્ફ કંટ્રોલ, એના વગર ક્યારે પણ સાધના માર્ગમાં કોઈ એક ડગલું પણ આગળ વધ્યું નથી. આપણને સૌને જે ભૂત વળગ્યું છે એ અનિયંત્રિતતાનું છે. આપણને કોઈ બંધન નથી ગમતું, આપણને કોઈ મર્યાદા નથી ગમતું, આપણને કોઈ નિયમ રૂચતો નથી. તો પછી આ મનનું વાંદરું એ તો ફાટીને ધુમાડે જવાનું. દારૂ ભરપૂર પીવડાવતા રહીએ છીએ અવિવેકનો, વીછી ચટકાવ્યા જ કરીએ છીએ વાસનાના, અને અનિયંત્રિતતાનું ભૂત એને કાઢવા માટે કોઈ ઉપાય નથી કરતા. પરિણામ મનની ચંચળતા વકરી છે, વધીને પણ વકરી છે. અને આ મનને જ્યાં સુધી આપણે નહીં ઓળખીએ, આ મનને જ્યાં સુધી નહીં પકડીએ, આ મનને જ્યાં સુધી કંટ્રોલમાં નહીં લઈએ, ત્યાં સુધી પ્રશમ રતિ આપવાની નથી. અંદરનો આનંદ પકડી શકાય, માણી શકાય એવી આપણી ભૂમિકા સર્જાવાની નથી. આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણે વિશ્વ સાથે વધુ ને વધુ જોડાતા જઈએ છીએ. મને ખબર છે કે મારી દીક્ષા થઈ ત્યાં સુધી ભારતમાં મોબાઈલ ફોન નહોતા. પણ જ્યારે આવ્યા ત્યારે એક સૂત્ર લઈને આવ્યા હતા. દિવાલો પર, હોર્ડિંગ્સ પર, બસની પાછળ, રિક્ષાઓની પાછળ એક જ સૂત્ર વાંચવા મળતું હતું, કર લો દુનિયા મુઠ્ઠીમાં. મને ખબર છે કે એક બાજુ આપણે આપણી સંવેદના સતત ગુમાવતા જઈએ છીએ. કોઈ પણ સમાચાર ટીવીના પડદે હોય, વર્તમાન પત્રના ફ્રન્ટ લાઈનમાં હોય, આપણા માટે સમાચાર કોઈ સંવેદના નથી જન્માવતા. 45 જણના મોત થયા એ સમાચાર વાંચતી વખતે પણ આપણે કદાચ ચાની ચૂસકી લેતા હોય એવું બની શકે છે. અરેરાટી સમાપ્ત થઈ ગઈ છે. અફસોસ હવે થતો જ નથી. કોઈ પણ આવા સમાચાર આપણને કોઈ વિચાર પ્રેરી શકે એ શક્યતા સમાપ્ત થઈ ગઈ છે. સમાચાર માત્ર ઘટના બનીને રહી જાય છે,
એ સમાચાર મારા મન સુધી પહોંચતા જ નથી, કોઈ વિચાર આવતો જ નથી મને સંવેદનાનો. એ સમાચાર કદાચ મારા માટે બહુ મોટો બોધપાઠ બની શકત, પણ એ બોધપાઠ બનવા માટે જરૂરી છે કે હું એના પર વિચાર કરું. હું વિચાર જ નથી કરતો. અને બીજી તરફ સંવેદના જેટલી ઘટાડી છે, માહિતી એટલી વધારી છે, એટલી જ માહિતી વધારી. વિશ્વમાં બનતો દરેક પ્રસંગ હવે મારા સુધી પહોંચી રહ્યો છે. કદાચ 10 વર્ષ પહેલા બ્રાઝિલમાં શું બન્યું એની તમને કશી ગતાગમ પણ નહોતી. આજે બ્રાઝિલની ચૂંટણીની પણ તમને ખબર હોય છે. અમેરિકાના પ્રમુખ કોઈ પણ બને, આપણે વ્યક્તિગત રીતે કોઈ તફાવત નથી પડવાનો, પણ અમેરિકાની ચૂંટણીના પરિણામો પણ આપણે લાઈવ જોતા થઈ ગયા છે કે શું થયું. વિશ્વના દરેક પ્રસંગો સાથે આપણે જોડાતા જઈએ છીએ અને પરિણામ એ આવે છે કે આ બધા વિચાર કરીને વાસ્તવમાં જે વિચારવાનું છે એ ચૂકાઈ જાય છે. મન એટલું થાકી જાય છે, મન એટલું ત્રાસી જાય છે. આપણા શાસને આખા વિશ્વમાં નથી આપ્યો, કોઈ પણ ધર્મે એવો એક કન્સેપ્ટ આપ્યો તો વિકથા કરીને. વિકથા એનો અર્થ એટલો જ કરવામાં આવ્યો હતો કે તારે જેની સાથે લેવા દેવા નથી એવા વિચાર અને એવી વાત કરવાનું બંધ કર. આપણે જેની સાથે નિસ્બત ન હોય એવા વિચારો, એવી વાતોમાં રસ લેવો એ વિકથા છે. આ શાસ્ત્રે બીજો એક કન્સેપ્ટ આપ્યો તો અનર્થ દંડ કરીને. તું તારી ખુશી માટે જે પાપ કરે તે અર્થદંડ થયો, પણ લેવા દેવા વગરના પાપ કરે તે અનર્થ દંડ થયો. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે પાપ કથા મતલબ આપણને જેની સાથે લેવા દેવા છે એવા પાપની વાતો, એના કરતા આપણા જીવનમાં વિકથાનું પાપ વધારે છે. અર્થદંડ મતલબ હું મારી ખુશી માટે જે પાપ કરું છું એના કરતા અનર્થદંડનું પાપ વધારે છે. કારણ શું? મને ખબર છે કે અહીંયા મુંબઈમાં આતંકવાદી હુમલો થયો અને એમાં એકમાત્ર આતંકી કસાબ કરીને પકડાયો હતો અને એને વર્ષો સુધી જેલમાં રાખવામાં આવ્યો કોઈ પણ કારણસર. ભારતની જે ન્યાય પદ્ધતિ છે મુજબ એ જે વર્ષો વીત્યા એમાં સેંકડો જૈન શ્રાવકોના મોઢે સાંભળ્યું કે હજુ સુધી કસાબને લટકાવી કેમ નથી દેતા, હજુ સુધી કસાબને ફાંસી કેમ નથી આપતા. કારણ શું? તમને કોઈ પૂછવા પણ આવે છે કસાબ સાથે શું કરવું જોઈએ? તમને કોઈ અભિપ્રાય માંગવા આવે છે? બિલકુલ નહીં. હા, બિલકુલ નહીં. ઓથોરિટી નથી, વેલ્યુ નથી, અભિપ્રાય છે. આજના શ્રાવકોની બહુ મોટી સમસ્યા છે, કદાચ આજના જમાનાની સમસ્યા કહો, કે જ્યાં પોતાના અભિપ્રાયનું કોઈ મૂલ્ય નથી ત્યાં પણ અભિપ્રાયો આપવા છે. વડીલો જ્યારે આપણને કહેવા આવે ત્યારે આપણને એમ લાગે છે કે વગર લેવા દેવાનું આપણી જિંદગીમાં કોઈ ઇન્ટરફિયર કરી રહ્યું છે. આપણે વડીલોને કહીએ છીએ કે તમે તમારી જિંદગી સંભાળો, મને મારી સંભાળવા દો, પણ વગર લેવા દેવાનું આપણે આખી દુનિયામાં ઇન્ટરફિયર કરી રહ્યા છીએ એ દેખાતું નથી. જ્યાં આપણા અભિપ્રાયનું કોઈ મૂલ્ય નથી હોતું એવી જગ્યાએ પણ આપણા અભિપ્રાયો આપણે આપતા રહીએ છીએ. પરિણામ એ આવ્યું છે કે હવે પછી શું થશે એની આગાહીઓ, કોણે શું કરવું જોઈએ એની વિચારણાઓ, કોણ સાચું કોણ ખોટું એના નિર્ણયો, આ બધામાં આપણું ચિત્ત એટલું અટવાઈ રહ્યું છે. આ માહિતીનો વિસ્ફોટ છે. એક બોમ્બ ફાટે તો કદાચ સરાઉન્ડિંગ એરિયામાં થોડાક લોકો મરી શકે છે, પણ આ જે માહિતીનો બોમ્બ ફાટ્યો છે એને કદાચ સમગ્ર દુનિયામાં પાયમાલી સર્જી છે. સમગ્ર દુનિયામાં આજની વ્યક્તિને કદાચ પોતાની પત્નીની પીડાની નથી પડી, દુનિયાની ચિંતા કરવી છે. આજના મા બાપ પાસે કદાચ પોતાના દીકરાના અભ્યાસ માટે સમય નથી, પણ સમાચારોની ચેનલ 24 કલાક ચાલુ છે.
આજના દીકરા પાસે કદાચ મા બાપ સાથે બેસવાનો 5 મિનિટનો ટાઈમ નથી, પણ હવે પછીની ચૂંટણીમાં ટ્રમ્પ જીતશે કે બાઇડન, એની પાસે વિશ્લેષણો છે. શા માટે? શા માટે? આ પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવાનો છે. હું તમને એમ નથી કહેતો કે તમે આખી દુનિયાથી ડિસ્કનેક્ટેડ થઈ જાઓ. માત્ર એટલું કહેવું છે કે ઇન્વોલ્વમેન્ટ કઈ હદ સુધીનું હોય એ નક્કી કરો. અટેચમેન્ટ દુનિયા સાથે રાખવું જ પડશે, કેમ કે દુનિયાના ભરોસે જીવીએ છીએ. ઇન્વોલ્વમેન્ટ નહીં થવા. તમે જોડાણ રાખો, ઊંડા ના ઉતરી જાઓ. તમે સંબંધ રાખો, લાગણીઓ ન બનાવી નાખો. આપણે દરેક વસ્તુમાં લાગણીઓ કરી નાખીએ છીએ. આગાહીઓ એટલી બધી ફાવી ગઈ છે. અહીં તો કોર્ટરૂમમાં ચુકાદા આવે એ પહેલા મીડિયા ટ્રાયલમાં ચુકાદા આપી ચૂક્યા હોય છે, કોણ ગુનેગાર છે કોણ નથી. કોર્ટને તો નિર્ણય કરતા ઘણી વાર લાગી જશે. મીડિયા તો પહેલેથી જ નિર્ણય કરી ચૂક્યું હોય છે અને આપણે એમાં રસ લઈએ છીએ. કોને ખરેખર મર્ડર કર્યું છે એ પોલીસે હવે શોધવાની જરૂર જ નથી, તમે લોકો જ જાતે શોધી લેતા હોય છો મીડિયા જોઈને. શા માટે? તમે વિચાર કરો. હસવાનું તમારે તમારી જાત પર છે કે તમારી જે શક્તિ છે એ શક્તિ કેટલી વેડફાઈ રહી છે, કેટલી બરબાદ થઈ રહી છે. હમણાં એક ભાગ્યશાળી મળ્યા હતા, મને કે હું પહેલા સાધુ ભગવંત પાસે ગયો. 22 વર્ષ પહેલા સાધુ ભગવંતને મળ્યો હતો અને 22 વર્ષ પછી મળ્યો. મને નામ દઈને મારા સાહેબે બોલાયો. મને કે બહુ ચમત્કાર કહેવાય આટલી બુદ્ધિ. મેં કીધું ભાઈ તારી પાસે બી આટલી જ છે, બિલકુલ ચિંતા નહીં કર. મારી પાસે, તારી પાસે, એ ભગવંત બધા પાસે એક સરખી જ હોય છે. ફરક એટલો છે કે તું તારી બુદ્ધિ એને વગર લેવા દેવાની વેડફી રહ્યો છે અને પરિણામ એ આવે છે, મને આ બધાનો કોઈ વાંધો નથી, પરિણામ એ આવે છે કે તમારું મન ચિંતા, તણાવ, નકારાત્મકતા આ બધાથી છલકાઈ રહ્યું છે. દુઃખ, પીડા ઉભરાઈ રહ્યું છે. ક્યાંય શાંતિ નથી, ક્યાંય નિરાત નથી, ક્યાંય ઠારકો નથી. ભય એટલો બધો વ્યાપી રહ્યો છે, જીનો જીનો. તણાવ, સ્ટ્રેસ એટલો બધો વધી રહ્યો છે. ચિંતા એટલી બધી કનડી રહી છે. ન નિરાતની ઊંઘ હોય છે, ન જંપેલો દિવસ હોય છે. આપણું મગજ બિલકુલ તાલીમ પામેલું નથી. પ્રશમવૃત્તિ ગ્રંથ આપણને મગજને તાલીમ આપવાનું શીખવાડે છે. મગજને તાલીમ આપો, ટ્રેનિંગ આપો. આપણે શારીરિક સ્તરે બહુ બધી ટ્રેનિંગ લઈએ છીએ. આપણા ફિટનેસ ટ્રેનર પણ છે અને આપણે શું ખાવું શું ન ખાવું એ નક્કી કરનારા પણ છે. બધું જ છે આપણી પાસે. પણ મગજને કેમ ટ્રેન કરવું એને આપણી પાસે ચોક્કસ વિચારો નથી, ચોક્કસ ખ્યાલો નથી. શિબિરો ઘણી થાય છે, અમે પણ કરીએ છીએ અને બહાર પણ એટલી બધી થાય છે. સક્સેસના 7 પોઈન્ટ, આગળ વધવાના 5 પોઈન્ટ, સફળ જીવનના 7 રહસ્યો, ફલાણું ઢીકણું બધું થાય. એક જ વસ્તુ શીખવાડવામાં આવે કે તું પોઝિટિવ હોઈશ તો આખી દુનિયા પોઝિટિવ છે. ખરેખર આવું બને છે? મને કહેજો, બને છે? કેમ નથી બનતું? ગમે તેટલી પોઝિટિવિટીની શિબિરો ભરી નાખી, તમારા જીવનમાં કઈ પોઝિટિવિટી આવી એ પૂછવું છે. હું ગમે તેટલો વિચાર કરું કે મારી સામે જે છોડ છે એના પર ગુલાબ ઉગવું જોઈએ, હું પોઝિટિવ આખો દિવસ એની સામે જોઈને બેસી રહું છું. પોઝિટિવ આના પર ગુલાબ ઉગવું જોઈએ. છોડ મોગરાનો છે, ગુલાબ કેવી રીતે ઉગશે? મને સમજાવો. ગમે એટલો પોઝિટિવ થો, બિલકુલ નહીં. મારે ગુલાબ જોઈતું હોય તો ગુલાબનો છોડ વાવવો પડે. આ બધા જે પોઝિટિવિટીના વાયરા છે એ લોકો તમને એમ શીખવાડે છે કે મોગરાના છોડની સામે જોઈને બેસી રહો અને કલ્પના કરો કે આની પર ગુલાબ ઉગશે. નહીં બને, બિલકુલ નહીં બને. તમારે ગુલાબનો છોડ વાવવો પડે. પ્રશમવૃત્તિ આપણને ગુલાબનો છોડ વાવતા શીખવાડે છે કે તારે શું જોઈએ છે એ જો સ્પષ્ટ છે તો એ કેવી રીતે મળે એ બાબતે પણ સ્પષ્ટ થા. આપણે શું જોઈએ છે એ બાબતમાં કદાચ સ્પષ્ટ છીએ. મોક્ષ જોઈએ છે, કેવળ જ્ઞાન જોઈએ છે, સદગતિ જોઈએ છે, પણ કેવી રીતે? આવી રીતે તો નહીં જ મળે. મગજને તાલીમ આપવી પડશે. બૌદ્ધોનો એક બહુ સરસ ગ્રંથ છે ધમ્મપદ કરીને. એ ધમ્મપદમાં મનને કઈ રીતે તાલીમ આપવી એના 3 અદ્ભુત રસ્તા દેખાડ્યા છે.
કદાચ આ 3 રસ્તા જુદા શબ્દોમાં આપણે ત્યાં પણ છે. એમાં એમને કહ્યું છે કે ખેડૂત જ્યારે પાક લેવા જાય, મતલબ ખેતી કરે, ત્યારે એની પાસે ખેતરમાં એક કૂવો હોય છે અને બીજી બાજુ આખું ખેતર હોય છે. કૂવામાં પાણી છે અને ખેતરમાં પાણીની જરૂર છે. ખેડૂત ધ્યાન એટલું રાખે છે કે કૂવામાંથી નીકળેલું પાણી એ વહેતું વહેતું આખા ખેતરમાં ફરી વળે, પણ એ પાણી બરબાદ ન થાય. સિંચાઈની જે પ્રણાલિકા છે એની વાટે આખા ખેતરમાં પહોંચે, પણ પાણી વેડફાય નહીં, એનું ખેડૂત ધ્યાન રાખે છે. તો પહેલું આ ઉદાહરણ. બીજું ઉદાહરણ ત્યાં આપ્યું છે કે એક ધનુર્ધર, એક બાણાવળી જ્યારે બાણ ચલાવે છે ત્યારે પોતે ધ્યાન રાખે છે કે બાણ નિશાના પર લાગે એના માટે જરૂરી છે કે મેં ધનુષ્ય બરાબર પકડ્યું હોય. બાણ સીધું રાખ્યું હોય, આ જરૂરી છે. અને ત્રીજું ઉદાહરણ આપ્યું છે સુથાર. સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવવા જાય એ પહેલા એક કામ કરે છે, લાકડાને ઘસી ઘસીને લીસ્સું બનાવે છે, રંધાથી એને છોલે અને છોલીને એની ફાંસ, એના 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 આડાવડા ખૂણા, એના અણીદાર ભાગ, આ બધાને સ્મૂથ કરે. તો કે એક છે ખેડૂત સિંચાઈ કરનારો, એક છે ધનુર્ધર બાણ છોડનારો, એક છે સુથાર લાકડાનું ફર્નિચર બનાવવાનું. આ ત્રણેય પાસેથી આપણે તાલીમ લેવાની છે કે મગજને કેમ સ્થિર કરવું, શાંત કરવું, મગજને કેમ ઘડવું. સિંચાઈ વાળો ખેડૂત એ ધ્યાન આપે છે કે પાણીનું ટીપું વેડફાય નહીં અને એ પાણી આખા ખેતરમાં સરસ રીતે ફરી વળે, ક્યાંય વધારે નહીં, ક્યાંય ઓછું નહીં, બધે સરસ. મારા મગજની શક્તિ એ પાણી છે, અનલિમિટેડ નથી. મારા મગજની શક્તિ લિમિટેડ છે. પણ એ મગજની શક્તિ જ્યારે વહે છે ત્યારે એનું એક પણ ટીપું વેડફાય નહીં, ત્યારે એ બધી જગ્યાએ સમાન રીતે પહોંચે, એ જોવાની જવાબદારી આપણી છે. ખુદના મગજની શક્તિ જો વેડફી નાખીએ કાલનો એક જ દિવસ હું અહીંયા છું, બરાબર, પણ કાલે એક કામ કરજો, જો 9:15 થી 10:15 વ્યાખ્યાન છે, 15 મિનિટની છૂટ આપો, 9:30 દરવાજો બંધ કરી દેજો, અંદરથી બંધ, પછી કોઈએ નહીં આવે, એ રીતે રાખજો. આપણે જો શિસ્ત નહીં લાવીએ ને તો ક્યારેય નહીં આવી શકે, કેટલું સમજવાનું. અને ખાસ એ ભાગ્યશાળીઓને કહેવાનું કે જો 9:15નું વ્યાખ્યાન છે, 9:30 થઈ ગયા અને તમે નથી આવી શક્યા તો મહેરબાની કરીને પછી નહીં આવો. વ્યાખ્યાન નહીં સાંભળો તો ચાલશે, પણ તમારા લીધે બીજાને ડિસ્ટર્બન્સ નહીં થવું જોઈએ. તો 9:30 પછી કોઈએ પણ નહીં, ન ટ્રસ્ટી હોય કે ન કોઈએ પણ, એટલો નિયમ પાડજો. એક દિવસ પૂરતો, પછી જે કરવું. તો આ જે મગજની શક્તિ છે એને એક સરખી રીતે વાપરવી એ આપણે કદાચ શીખ્યા જ નથી, તો પહેલાં એ શીખવાનું છે. બીજું છે ધનુર્ધર, જે બાણ સીધું રાખે છે તો લક્ષ્ય પર પહોંચે છે. મને ધનુષ્ય પકડતા જ નથી આવડતું તો ક્યારે હું નિશાન નહીં વિંધી શકું. તો મનની ગતિને મારે સીધી રાખવાની છે, ક્યાંય આડી અવડી થવા નથી દેવાનું. આપણું મન જ્યારે વિચાર કરવા બેસે છે ને ત્યારે પણ આડું અવળું ઘણું ભટકતું હોય છે. એનું કારણ છે કે મન સાથે કેમ કામ પાડવું એ માટે જે આપણે તાલીમ લેવી જોઈએ નથી લીધી.
મનને પ્રેમથી પણ સમજાવવાનું છે, મનને થોડો સહકાર પણ આપવાનો છે, મને થોડું તેડકાવવાનું પણ છે, ઘણું બધું કરવાનું છે. મન સાથે જો દુશ્મનાવટ કરશો ને તો મન ક્યારેય કાબુમાં નહીં આવે. અને મનને જો સતત બધું જોઈએ છે આપ્યા જ કરશો તો પણ કાબુમાં નહીં આવે. ધારો કે તમારામાંથી કોઈને કેરી ભાવતી હોય અને હવે કેરીની સિઝન આવી અને તમને એવું થાય છે કે કેરી મારા રાગનું કારણ બની રહી છે અને મારે કેરી છોડી દેવી છે, તો તમે આજે જો આખી જિંદગીની કેરીની બધા લઈ લેશો ને, નક્કી માનજો કે રસ્તે ચાલતા જેટલા પણ કેરીના સ્ટોલ દેખાશે ને, હર વખતે તમને કેરી યાદ આવવાની છે. જો પરાણે બધા લીધી છે તો કેરી જેટલી વાર જોશો એટલી વાર કેરી 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 થવાનું છે. કદાચ એવું બનશે એક વખત કે તમારી બાજુમાં બેસીને કોઈ કેરીનો રસ વાપરતું હોય ને તમારે થાળી લઈને ઊભા થઈને જતા રહેવું પડશે મનને સાચવવા માટે. આ હદ આવવાનું છે. બરાબર છે. ઉપવાસના દિવસે આપણે કહેવું પડે છે કે રસોડાનો દરવાજો બંધ રાખવો, બહાર સુગંધ આવી રહી છે. આવું કહેવું પડે છે. કેમ? બરાબર છે. કારણ કે મન સાથે દુશ્મનાવટ કરીને આપણે ચાલી રહ્યા છીએ. તો રસ્તો આપણ નથી, એ તો મન ઓર વકરશે, બગડશે. અને જરૂરી નથી કે તમે રોજે કેરીનો રસ આપી જ દો મને, રોજે ખાઈ જાઓ, બિલકુલ નહીં. મન સાથે ડીલ કરો. આપણે બાળક સાથે કરીએ છીએ કે બેટા આટલું કરીશ તો આટલું મળશે. મનને કહેવું પડે કે 2 દિવસે એકવાર રસ આપી લઈશ તો શાંત રહે. તમે જોજો ધીમે 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 કરીને તમારો કેરી પ્રત્યેનો રસ ઘટતો જશે. તો હંમેશા મન સાથે બહુ કુશળતાથી કામ પાડવું પડે છે. ને યાદ રાખજો કે મન સાથે કામ પાડવાનો રસ્તો મારી પાસે જે હોય એ તમારો રસ્તો ન હોય, તમારી પાસે જુદો હોય. આ માઓને પૂછો કે એક બાળકને જે રીતે સચવાય એવી રીતે બીજા બાળકને સાચવી શકાય? બિલકુલ નહીં. એક બેન એને 20 ચોપડી વાંચી નાખી હતી બાળકોને કેમ ઉછેરવા એની, છતાંય કોઈ મેળ નહોતો પડી રહ્યો. મેં તો ચોપડી વાંચીને કોઈ કાળે નહીં શીખી શકી. તમે 20 ચોપડી વાંચી નાખો, દરેક બાળક નવી રીતનું જ જન્મવાનું, એની સાથે નવી રીતે જ કામ પાડવાનું. એક બાળક સાથે કામ પાડવાની રીત બીજાની હોય જ નહીં. તમારા મન સાથે તમારે કેમ કામ પાડવું એ તમે મારી પાસે ના શીખી શકો. એ તમારે ખુદ નક્કી કરવાનું જાતે. મોક્ષનો માર્ગ દરેકનો પોતીકો, તો મનને જીતવાનો માર્ગ પણ દરેકનો પોતીકો. હું જે રીતે મનને જીત્યો એ રીતે તમે ના જીતી શકો, તમે જે રીતે જીતો એ રીતે બીજા ના જીતી શકો. પણ તાલીમ દરેકે આપવાની, મનને સીધું રાખવું. અને ત્રીજું ઉદાહરણ, પહેલું છે સિંચાઈવાળા ખેડૂતનું, બીજું છે ધનુર્ધરનું, ત્રીજું છે સુથારનું, જે રંધો લઈને મનને છોલે છે, મનને સ્મૂથ કરે છે. તમે પહેલા મનને ઓળખો કે મનમાં ક્યાં ક્યાં વાંકા ચૂકાપણું છે, મનમાં ક્યાં ક્યાં અણીદાર ભાગ છે કે જે વાગી શકે, મનમાં ક્યાં ક્યાં ફાંસ છે વર્ષોથી ભરાયેલી કે જે નીકળતી નથી. ઓળખો. કેટલાય જીવો માટે મનમાં ફાંસ લઈને બેઠા હોઈએ છીએ કે આની સામે તો નથી જ જોવું, આની સાથે તો નથી જ બોલવું, આના ઘરે તો નથી જ જવું. આ બધી ફાંસ છે મનમાં. મનમાં કેટલાય વાંકા ચૂકા ભાગ છે, કેટલાય માટે નોણગમો છે, કેટલાય માટેનો દ્વેષ છે, કેટલી વસ્તુ માટેની જુગુપ્સા છે. બધું વાંકા ચૂકા ભાગ છે મનમાં. મનમાં કેટલું આડાઅવળું છે કે સીધું નથી મન. તો આ બધું છોડીને સમૂહ કરવું પડે. આ મનને તાલીમ આપવી પડે. તકલીફ ક્યાં થાય છે કે આપણી પાસે હંમેશા નાની અને મોટી બંને જાતની સમસ્યાઓ હોય છે. સતત સમસ્યાઓ છે, નાની અને મોટી. નાની સમસ્યા એમ છે, મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે, મારે સૂઈ જવું છે, થાક્યો છું, માથું દુખે છે. આ બધી નાની નાની સમસ્યાઓ છે. મોટી સમસ્યાઓ છે, હવે આ સંબંધ પૂરો કરવો કે નહીં, ધંધાને આગળ વધારવો કે નહીં, બધી મોટી સમસ્યાઓ છે. આ નાની આ મોટી આ બધી સમસ્યાઓએ મગજનો કબજો એટલો જમાવી લીધો છે કે મગજને તાલીમ આપવાનો આપણી પાસે સમય નથી, પણ કાઢવો પડશે. મન શેની પસંદગી કરશે એ મનમાં બેઠેલું જે તત્વ છે, જે સામસામે લડી રહ્યું છે, એનાથી જ નક્કી થવાનું છે. તમે હંમેશા જોઈ શકશો, હવે ખાસ જોજો શાંતિથી, કે તમારા મનમાં 2 તત્વ પડ્યા છે. એક તત્વ છે જેને પ્રેમ, અહિંસા, કરુણા, ભાઈચારો, શિસ્ત, સંતોષ, સલામતી, શાંતિ, આનંદ આ બધું ગમે છે. અને મનમાં એક તત્વ પડ્યું છે જેને ગમે છે દુઃખ, હતાશા, નિરાશા, તણાવ, નકારાત્મકતા, જુગુપ્સા, ભય
શોક, ક્રોધ, લોભ, માન, માયા, બધું જ આપણા મનની અંદર જ આ બે વસ્તુ છે. એક હિન્દી જગતના બહુ સારા કવિએ લખ્યું છે કે તારા મનની અંદર જ રામ છે, તારા મનની અંદર જ રાવણ છે, તારા મનની અંદર જ કૃષ્ણ છે, તારા મનની અંદર જ કંસ છે. આપણે બધા જ આપણા મનની અંદર બંનેને લઈને જીવીએ છીએ, બંનેને. પ્રશ્ન એ છે કે મારે જીતાડવો કોને છે. મહાભારત અને રામાયણ એમાં તો નક્કી જ છે કે કંસ હાર્યો છે, કૃષ્ણ જીત્યો છે, રાવણ હાર્યો છે, રામ જીત્યા છે. પણ મારા મનની જે રામાયણ છે, મારા મનની જે મહાભારત છે, એમાં જરૂરી નથી કે કૃષ્ણ જ જીતશે, એમાં જરૂરી નથી કે રામ જ જીતશે. એ તો મારા હાથમાં છે કે હું કોને જીતાડું. એ મારા હાથમાં છે કે હું કોને હરાવું. સાચું કહેજો, જ્યારે જ્યારે તમારા મનમાં લડાઈ ચાલી છે રામ રાવણ વચ્ચેની, જ્યારે જ્યારે તમારા મનમાં યુદ્ધ થયું છે કૃષ્ણ અને કંસ વચ્ચેનું, ત્યારે ત્યારે દર વખતે કૃષ્ણ અને રામ જ જીત્યા છે. કેમ? દર વખતે કંસની છાતી પર કૃષ્ણ જ ચડી બેઠો છે કે ક્યારેય કૃષ્ણ એને કંસે પોતાના પગ નીચે દબાવી દીધો છે? દર વખતે રામે જ રાવણનું માથું કાપ્યું છે તો કોઈ વાર રાવણની તલવાર રામના ગળા પર ફરી ગઈ છે? કેમ? કારણ એ છે કે આપણા મનની અંદર કોને જીતાડવા એ આપણા હાથની વાત હતી અને આપણે બહુ ઝડપથી સરેન્ડર થઈ જઈએ છીએ. મનમાં કોણ જીતશે એ એનાથી નક્કી થશે કે તમે કોને વધારે શક્તિશાળી બનાવો છો. તમે કૃષ્ણને વધારે ખાવાનું આપો છો કે કંસને વધારે મજબૂત બનાવો છો? તમે રાવણને વધારે શક્તિશાળી બનાવો છો કે રામને તાકાત આપો છો? નક્કી તમારે કરવાનું છે. મનના કયા ભાગને ખોરાક આપવો એ નક્કી તમે કરી શકશો. ખોરાક આપવાની રીત છે તમે શું સાંભળો છો, તમે શું વાંચો છો, તમે તમારો સમય કેવી પ્રવૃત્તિમાં પસાર કરો છો, તમે તમારો સમય કોની સાથે પસાર કરો છો, તમારી ઉર્જાને તમે કઈ બાજુ વેવડાવો છો, તમે કઈ બાબતો પર વધારે ધ્યાન આપો છો, તમારા મનમાં કઈ બાબતના વિચારો વધારે ચાલે છે, તમે કઈ બાબતને તમારી પસંદગી બનાવી છે, કઈ બાબત માટે તમારી અંદર સોફ્ટ કોર્નર છે. આ બધાના જવાબોથી નક્કી થશે કે તમારી અંદર રહેલો કૃષ્ણ જીતશે કે તમારી અંદર રહેલો કંસ જીતશે. આજના દિવસમાં રામે હરવાનું છે કે રાવણે હરવાનું છે, નક્કી આ બધી બાબતોથી થશે. રોજે સવારે રામાયણનું યુદ્ધ ચાલુ થાય છે અને સાંજ પડે ત્યારે આપણને સમજાઈ ગયું હોય છે કે આજના દિવસમાં કોણ હાર્યું કોણ જીત્યું. જો નોટ બનાવવાની આવે ને તો લગભગ દિવસોમાં લખવું પડશે કે આજે મારી રામાયણ ઊંધી રીતે લખાઈ ગઈ છે, રાવણ જીત્યો છે અને રામ હાર્યો છે. કારણ એક કે રામને જે તાકાત આપવી જોઈએ એ આપી નહીં. મારે તમને કહેવું છે કે મનને જે ખોરાક આપો છો એ ખોરાક વ્યવસ્થિત આપો. તમારી એક પણ મિનિટ ખોટા માણસની સાથે પસાર ના થવા દો. તમારી એક પણ મિનિટ ખોટા કામમાં પસાર ના થવા દો. તમારી એક પણ મિનિટ ખોટું સાંભળવામાં, ખોટું વાંચવામાં, ખોટી બાબતોમાં રસ લેવામાં જવા ન દો. ઉર્જાનું ટીપે ટીપું એને કામે લગાડો. ધ્યાનની દરેક પ્રક્રિયા એને ધર્મ કે શુક્લ ધ્યાન તરફ દોરી જાઓ. અને આ બધું જ તમે કરી શકશો ચાહો તો. નક્કી તમારે કરવાનું છે કે મન એને કેટલું ચોખ્ખું રાખવું. વાસ્તવમાં જ્ઞાની ભગવાન તો કહે છે કે મન એ તો એક પાત્ર છે. તમે એક ડબ્બો લઈને નીકળ્યા છો, ડબ્બાની અંદર સૂકો બાજરાનો રોટલો ભરવો કે રસગુલ્લા ભરવા, નક્કી તમારે કરવાનું છે. હું મારા મનને જો કચરા પેટી બનાવવા જ માંગતો હો તો જે મને કોઈ રોકી ન શકે, કોઈ જ ન રોકી શકે. અહીંથી તમે નીચે ઉતરો અને કોઈ તમારી આગળ કોઈ નકામી વાત, કોઈ નિંદા, કોઈ નબળી વાત, કોઈ પંચાયત ચાલુ કરે તો ઇસી મિનિટે તમારામાં એ કહેવાની હિંમત હોવી જોઈએ કે નહીં ભાઈ, મારે મારા મનમાં રામને જીતાડવાના છે, મારે મનના મહાવીરને જીતાડવાના છે. આ બધું મારાથી નહીં કરી શકાય.
પણ તમે શરણાગત થઈ જાઓ અને બધું જ સાંભળી લો, પછી જોજો સાંભળવાનું 15 મિનિટ હોય, 2 કલાક સુધી એના વિચારો ઘૂંટાયા કરશે. પરિણામ એ આવશે કે બોલનારો જીવ એ તો પોતે ઉલટી કરીને ચાલી નીકળ્યો, એને તો ઉલટી કરી નાખી તમારી આગળ. બગાડ બધો તમારે સાફ કરવાનો છે. સાચું કહેજો, કેટલાની ઉલટી સાફ કરવા નીકળ્યો છો આખા દિવસમાં? કેટલાની ઉલટી? ઓલાએ તો મનમાં બધી નકારાત્મકતા ભરી હતી, કોઈકના માટેની, દુનિયા માટેની કેટલી નકારાત્મકતા, અને બધી નકારાત્મકતા તમારી આગળ આવી અને એને તો ઉલટી કરી નાખી. એ તો હવે શાંત થઈ ગયો. ઉલટી કરનારો માણસ તો પોતે શાંત થઈ ગયો. પણ સફાઈ કોને કરવાની? તમારી. મન કોનું બગડ્યું? તમારું. પાત્ર કોનું ખરડાયું? તમારું. પ્રભુ કહે છે કે બાહ્ય વિશ્વ સાથે કેમ કામ પાડવું એની રીત હવે તમારે નક્કી કરી લેવી પડશે. મન શું જોશે, શું સાંભળશે, શું વિચારશે, એ દરેક વસ્તુ તમારી પસંદગીની હોવી જોઈએ. આપણી પાસે આપણી કોઈ પસંદગી જ નથી. જે પણ આવે છે એ આપણે મનમાં ઠલવી દઈએ છીએ, અને પરિણામ વગર લેવા દેવાની માહિતી એટલી ઉભરાઈ જાય છે કે કામનું ભૂલી જઈએ છીએ. વિનોબાજી કહીને ગયા હતા, એમના પુસ્તકમાં વાંચજો, એમને કીધું છે કે જે માણસે આખા વર્ષમાં એક જ વાર એવું બોલવું પડે, વધુમાં વધુ એક વાર, કે સોરી મારાથી ભૂલાઈ ગયું, તો સમજવું એ માણસ પોતાના મન પર કંટ્રોલ રાખી રહ્યો છે. આખા વર્ષમાં કેટલી વાર કહેવું પડે? એક વાર, કે સોરી હું ભૂલી ગયો, મને માફ કરજો. જો માણસે મહિને એક વાર આવું કહેવું પડે કે સોરી મારી ભૂલ થઈ ગઈ, હું ભૂલી ગયો, તો સમજવું કે માણસ એ હજુ પશુમાંથી માણસ બનવાની મહેનત કરી રહ્યો છે. જો માણસે દિવસમાં એકવાર કહેવું પડે કે સોરી હું ભૂલી ગયો, તો સમજવું કે હજુ એ માણસ પશુ છે. પણ જો માણસે દિવસમાં એક કરતાં વધારે વખત એવું કહેવું પડે કે સોરી હું ભૂલી ગયો, તો સમજવું કે માણસ એ તો પશુતાથી નીચે 72 કોટીએ છે, કારણ કે એના મન પર એનો કોઈ કંટ્રોલ જ નથી. તમે આખા દિવસમાં નક્કી કરીને મને કહેજો કે દિવસમાં કેટલી વખત એવું થાય છે કે કામની વાતો ભૂલાઈ જાય છે, વસ્તુ ક્યાં મૂકી છે એ પણ યાદ નથી હોતું, કોઈ વ્યક્તિ સાથે શું કરવાનું હતું એ પણ યાદ નથી હોતું, અને કરવાનું કામ એ પણ ભૂલાઈ જાય. તમારા મનની કેપેસિટી આટલી ઓછી છે એવું તમને લાગે છે? આટલી ઓછી છે? બિલકુલ નહીં. બગડી રહ્યું છે માત્ર એટલું કે મગજની કેપેસિટી કરતાં વધારે લોડ આપણે આપીને બેઠા છીએ. છેલ્લી એક વાર્તા કહી અને આજનું વ્યાખ્યાન પૂરું કરીશ. તમારા જેવા એક શેઠ મહર્ષિ નાગેન્દ્ર પાસે આવ્યા અને નાગેન્દ્રને આઈને કીધું કે આટલી સંપત્તિ લઈને બેઠો છું, આટલી સંપત્તિ, પણ નિરાત નથી. સેમ પિંચ દરેકની જે છે એમાં નિરાત નથી. મહર્ષિએ કીધું કે કેટલી સંપત્તિ છે તારી પાસે? કેટલી? શેઠે કીધું 40 કરોડ છે મારી પાસે, કુલ મળીને બધું જ જો ભેગું કરવા જાઉં તો લગભગ 40 કરોડ છે મારી પાસે. મહર્ષિએ કીધું કે જે નિરાત જોઈએ છે એના બદલામાં 40 કરોડ આપી દેવા તૈયાર છે તું? જે નિરાત જોઈએ છે એના બદલામાં તું 40 કરોડ આપી દેવા તૈયાર છે? કદાચ તારી સંપત્તિ એના કરતાં તારી નિરાતનું મૂલ્ય તને વધારે લાગે છે? પહેલાં તો એ નક્કી કર. શેઠ કે વિચારવાનો સમય આપો મને, મારે ખરેખર નિરાત જોઈએ છે કે નહીં. અઠવાડિયા પછી શેઠ પાછા આવ્યા, આવીને મહારાજને કે હા 7 દિવસ બરાબર વિચારી લીધું અને મને સમજાયું છે કે મારે નિરાત જોઈએ છે, બધું જ ફના કરી જોઈએ છે. દીકરાને એનો ભાગ આપી દીધો, પત્નીને એનું આપી દીધું, મારા ભાગમાં 25 કરોડ બચ્યા છે. આ 25 કરોડ જો હું કાઢી નાખું તો મારી પાસે આ પહેરેલા કપડાં સિવાય કાંઈ જ નથી, પણ એ 25 કરોડ આપવા તૈયાર છું, મને નિરાત જોઈએ છે. મહર્ષિએ કીધું ભલે, પણ સાંભળ,
એમ 25 કરોડ તું મને આપે કે આ ઘર મારા સાહેબ તમારા નામ પર કર્યું ને આ તમારા નામ પર ના ચાલે. બધું વેચી નાખ, બધું વેચી સાટી અને 25 કરોડના હીરા લઈને મારી પાસે આવ. શેઠે કીધું ભલે સાહેબ મહિનો થશે આટલું બધું સમેટતા. મહર્ષિએ કીધું બેઠો છું અહીંયા જ છું નિરાતે, તું મહિના લાય ને શાંતિથી આવ. પેલા શેઠ એને બધું જ વેચ્યું. 5 મિનિટ બધું જ વેચી કાઢ્યું, બધું વિસર્જિત કરી દીધું. 25 કરોડના હીરા કરી લીધા. તમને ખબર છે 25 કરોડ બહુ ફેલાયેલા હોય, પણ 25 કરોડના હીરા બનાવો ને તો આટલી પોટલીમાં આવી જાય, કે જાજુ ના થાય. આટલી પોટલી લઈ અને મહર્ષિ પાસે આવ્યા એ શેઠ. મહર્ષિએ કીધું કે શેઠ ફરીવાર પૂછું છું, તમારી પાસે 25 કરોડ છે? તો કે હા છે. તો કે નિરાત લાગે છે? તો કે નથી લાગતી. 25 કરોડ છે તો બી? તો કે નિરાત નથી લાગતી. 25 કરોડ આપી દેવા તૈયાર છો નિરાતના બદલામાં? તો કે હા. મહર્ષિએ કીધું ભલે મૂકી દો અહીંયા, આ 25 કરોડના હીરા અહીંયા મૂકી દો, સામે બેસી જાઓ. અને 25 કરોડના હીરાની કોથળી એ શેઠ પાસે મહર્ષિએ મુકાવી દીધું. અને પોતાનો એક ચેલો બાજુમાં ઉભો હતો, શ્રાવક શિષ્ય, એને ઈશારો કર્યો. અને જેવો ઈશારો થયો પેલો ત્યાંથી ઉઠ્યો, ઉઠીને 25 કરોડના હીરાની કોથળી હાથમાં લીધી અને હાથમાં લઈને ત્યાંથી ભાગી છૂટ્યો. પેલો જે શ્રાવક બાજુમાં બેઠો હતો એ 25 કરોડના હીરાની કોથળી લઈને ત્યાંથી ભાગી છૂટ્યો. મહર્ષિ તો બસ એ મંદ મંદ મુસ્કરાતા બેઠા છે, કઈ નહીં કાંઈ નહીં. ઓલો શેઠ કે સાહેબ 25 કરોડ આપ્યા હતા અને ઓલો ભાગી ગયો લઈને, મને નિરાત જોઈએ. તો કે મારી પાસે ક્યાં 25 કરોડ તે મૂક્યા છે, ઓલો લઈને ગયો, હવે તું જાણે ને એ જાણે, મને તો 25 કરોડ મળે તો ઠીક છે. ઓલો દોડ્યો 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 ને શેઠ જિંદગીમાં ના દોડ્યો હવે તેની પાછળ દોડ્યો એ હીરા પકડવા માટે, લેવા માટે. પેલે એટલું દોડ્યો શેઠને હારાવી નાખ્યા, ત્રસાવી નાખ્યા. પણ 25 કરોડનો મામલો હતો, હાફ ભરાઈ ગયો, પગ દુખી ગયા, પરસેવો નીતરી ગયો, બધું જ શરીરનું અંગ થાકી ગયું. શેઠ અટકતા નથી અને દોડીને પેલો પાછો મહર્ષિ હતા ત્યાં પાછો આવ્યો અને શેઠે એને પકડી પાડ્યો, કોથળીના હાથમાંથી લઈ લીધી. શેઠે કીધું હાશ, આટલું દોડ્યા, કોથળી હાથમાં આવી ગઈ. મહર્ષિએ કીધું શેઠને બેસી, કેવું લાગે છે? આટલું દોડ્યા પછી કેવું લાગે છે? નિરાત લાગે છે. હા, મને હીરા મળી ગયા મારા, નિરાત લાગે છે, હાશ લાગે છે. શેઠને કીધું મહર્ષિએ કે શેઠ એ જ પૂછવું છે મારે તમને, તમે કલાક પહેલા અહીંયા આવ્યા ત્યારે આ 25 કરોડના હીરા તમારી પાસે હતા, અત્યારે પણ 25 કરોડના હીરા તમારી પાસે છે, ફરક શું પડ્યો? ફરક એટલો પડ્યો, કલાક પહેલા તમારી પાસે નિરાત નહીં હતી, ખાલી 25 કરોડના હીરા હતા, નિરાત નહીં હતી. અત્યારે 25 કરોડના હીરા પણ છે અને હીરા પાછા મળી ગયા એની નિરાત પણ છે. ફરક ક્યાં પડે છે? ફરક એટલો પડે છે કે જે છે એનું મૂલ્ય વસ્તુ હોય ને ત્યાં સુધી નથી થતું, આપણને સાચે સાચ નથી થતું. જ્યારે વસ્તુ ચાલી જાય છે ત્યારે એનું મૂલ્ય સમજાય છે અને વસ્તુ પાછી મળે ત્યારે પાછી નિરાત થાય છે. શેઠને એટલું જ કીધું, શેઠ નિરાત માટે 2.5 કરોડ બી પૂરતા છે અને કદાચ નિરાત ન મેળવી હોય તો 250 કરોડ બી પૂરતા. નિરાત એમાંથી મળે છે કે જે છે એમાં તમે કેટલું સુખ માણી શકો છો. નિરાત એમાંથી મળે છે કે વર્તમાનમાં અત્યારે તમારી પાસે જે છે એને તમે કેટલું જીવી શકો છો. વિજ્ઞાનના અભ્યાસની છેલ્લી વાત કહું, આજનું વિજ્ઞાન એને મગજના અતિશય વિશ્લેષણ પછી પુરવાર કર્યું છે કે માણસનું મગજ વર્તમાનમાં માત્ર 3 સેકન્ડ માટે સ્થિર રહી શકે છે, વધુમાં વધુ 3 સેકન્ડ. 3 સેકન્ડ પછીની ચોથી સેકન્ડે કાં તો એની પાસે ભૂતકાળનો કોઈ વિચાર હોય છે, કાં તો ભવિષ્યનું કોઈ પ્લાનિંગ હોય છે. ઇવન ત્યાં સુધી આજે ઘરે એક પ્રયોગ કરી જોજો, તમને બધાને ચેલેન્જ આપું છું, પ્રયોગ કરી જોજો. એટલું તમારે કરવાનું છે કે તમે મોઢામાં જે કોળિયો મૂકો, જેનો ઉપવાસ હોય વાત જવા દો,
જેને એકાસનું છે, આંબિલ છે, છૂટું છે, એની વાત કરું. આજે ખાતી વખતે મોઢામાં જે કોળિયો મૂકો ત્યારે તમારે વિચાર એ નહીં કરવાનો કે હવે પછીના કોળિયામાં શું લઈશ, એટલો વિચાર નહીં કરવાનો. તમે જોજો, રોટલી તમારા થાળીમાં 2 હોય અને વસ્તુ 4 હોય, દાળની વાટકી પડી છે, અથાણું આટલું મૂકેલું છે, બાજુમાં ચટણી છે અને શાક 2 જાતના મૂકેલા છે. રોટલી મોઢામાં હોય, વિચાર એ થાય કે હવે પછીનું બટકું શેમાં બોળીશ, શાકમાં બોળીશ, ચટણીમાં બોળીશ, આ દાળમાં લઈશ. તમે વિચાર કરો, એ રોટલીનું બટકું શેમાં બોળવું એ પણ મારો વિચાર હોય છે. ખાવામાં મારું ત્યારે પણ ધ્યાન નથી હોતું. વર્તમાનમાં મારા મોઢામાં જે કોળિયો મૂકેલો છે એ કોળિયા પૂરતી પણ મારી એકાગ્રતા નથી. હું ભવિષ્યનું ત્યારે પણ પ્લાનિંગ કરું છું કે હવે પછીનો કોળિયો કયો. ભૂતકાળ અને ભવિષ્યકાળ આપણા વર્તમાનને ખાઈ રહ્યા છે. આપણે જ્યારે ચાલતા હોઈએ ત્યારે સતત નવું નવું પ્લાનિંગ હોય છે. જીવનમાં માત્ર એક જ વસ્તુ નથી આવડી, એક જ વસ્તુ નથી આવડી. અહીંયા છોકરો જન્મે છે ત્યારથી એનું પ્લાનિંગ ચાલુ થાય છે. એ 16નો થશે, 18નો થશે, ત્યારે આ શું, એના નામનો વીમો બી મુકાઈ જાય, એના નામની રકમ બાજુ, બધું જ પ્લાનિંગ આપણે કરી લઈએ છીએ. એક પ્લાનિંગ નથી આવડતું કે અત્યારે જે શ્વાસ અંદર ગયો એ બહાર આવે ત્યાં સુધી હું કેવી રીતે જીવી લઈશ, એનું પ્લાનિંગ આપણી પાસે નથી. વર્તમાનનો જે શ્વાસ છે એ શ્વાસને કેમ જીવી લેવો એ પ્લાનિંગ નથી. હવે પછીના શ્વાસનું શું કરવું એ ખબર છે, આ શ્વાસનું શું ખબર નથી. ભૂતકાળની એક એક વાત સ્મૃતિ બનીને મારા વર્તમાનને ખાઈ રહી છે, આપણે નથી જાણતા. તો પ્રશમરતિ આપણને એટલું જ શીખવાડે છે, વર્તમાનમાં જીવી લો, આ ક્ષણને માણી લો, ભૂતકાળની સ્મૃતિઓને ડિલીટ કરો, ભવિષ્યનું પ્લાનિંગ પ્રભુ પર છોડી દો. તમારી પાસે છે આ શ્વાસ, આવતો શ્વાસ ખબર નથી. હમણાં અહીંથી અમે ઊભા થઈશું, તમે બધા ગોચરીની વિનંતી કરવા આવશો, સાધુ શું જવાબ આપશો? વર્તમાન જોગ. એનો મતલબ આવતી ક્ષણ માટે હું કોઈ વિધાન કરી શકું એમ નથી. માત્ર આ ક્ષણે એટલું કહું છું કે તમારી ભાવનાનો સ્વીકાર છે અને એ ક્ષણે જો હું જીવતો હોઈશ, અનુકૂળતા હશે તો એ પ્રમાણે વર્તી લઈશ. તો વર્તમાન ક્ષણમાં જીવવું એ જ સાધુતા છે, એ જ સાધના છે. આપણે સૌ એ સાધના શીખીએ, એ જ મંગલ કામના.